આજ તો ભૂગી ગયા સીધા હોટલ. તો જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા નવો મિની વ્લોગ લઈને. આજ તો આટણી બાકા શું એક ખોખામાં ભેગા થઈને બાકાજી કે બોલાતા હતા. પછી મેં ફટાફટી કાઢી લીધા ટોકન ને પાર્સલ ઉપાડીને ભાગ્યા આપણી હોટલે. એટલે અહીંયા તો આપણે થઈ ગઈ રેડિયો ચેનલ ચાલુ ને એટલામાં કંકોત્રી આવી ગઈ. ઘડીક તો મને હું લગ્ન કરી લઉં. તો કસ્ટમર આવવાના ચાલુ થઈ ગયું. મેં આ ભાઈને કીધું, મેં ઉપાડો હથિયાર ને કરો મશીન ચાલુ હવે. પછી મશીન ચાલુ કરી દીધું ને 3:30 સુધી એમને મળ્યો. 3:30 વાગે ઘરાકી ફૂલે ફૂલ. પછી તો આ બાજ એટલે જોવા આવ્યું હતું કે ચકલા ક્યાંય બાદ તો નથી બન્યો ને. પછી તો લાગી હતી ભૂખ એટલે ભાઈ બાજુમાં જ પડી ગયું હતું ને કાતરી લીધું ને. અહીં તો તાજમહેલ બનાવવાનું કામ ચાલુ હતું ને બાપા તો બીડી ઠપકારીને કુતુબ મિનાર બનાવવાનું ચાલુ કરી દીધું ને. આ બાપો એની તો વાત જ જવા દો તમે. પછી તો ખોઈલી પેટીને પૈસા હરખા કરી લીધા ને મેં લાય હવે ડટ્ટામાં હાથ મારવા દે. કેટલાક થયા? 7 કરોડ. પછી તો ઉપાડી ગાડી ને કપાવી ઘર બાજુ ને. એટલામાં આગળ છોકરી જતી. મેં કઈ વીમો કરાય નહીં સાઈડ કાપવાની. પછી સાઈડ કાપતો તો એટલામાં મોરો મારી દો તો માનું મરદ ના દીકરા છો. પછી તો આખે રસ્તે વિચારતો ગયો. મેં કીધું 2025 તો ચાલુ થઈ ગયું, પણ મેં કીધું ક્યાંય સિલેક્ટેડ જગ્યા જવાનું નથી. પછી ઘેરે આવી ગયા ને ઘેરે ઘડીક બેઠા. એટલામાં હીરવાબેન તો અહીંયા હંતા ને જોતા હતા. મને કે મામા હાલો હવે બસ સ્ટેન્ડે મૂકી જાઓ. પછી હું આવી ગયો બસ સ્ટેન્ડ હીરવાને ને દીદીને લઈને, કારણ કે એને જવાનું હતું ગામડે. પછી એને મૂકીને કપાવી આપણી બુલેટ લઈને ઘર બાજુ. પછી તો પૂગી ગયા ઘેરે. તો આ ભાઈ તો ટેઠડો નાખીને એને શાંતિથી બેઠા હતા ને. પછી બુલેટ ને જાજા સમય પછી ઘરની બહાર કાઢ્યું હતું. એટલે મેં કીધું લાય આ ભેગો ધોઈ નાખો દે. પછી ઉપાડી પિચકારીને માર્યો ફુવારો. પછી તો ઘડીક ગાડીને આ બાજુ ધોઈને ઘડીક ઓલી બાજુ ધોઈને મેં કીધું હવે બહુ પાણી ઢોળાય નહીં ને, કે મેં મમ્મી મને ધોઈ નાખશે. તમે વિડીયોને લાઈક શેર ને મને ફોલો કરવાનું ન ભૂલતા. આપણે મળીએ નવા મિની વ્લોગમાં. હવે